વડોદરા શહેરમાં મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની ગ્રાન્ટમાંથી 5 લાખ ખર્ચ સયાજીબાગ ઝૂ ખાતે જૂના પક્ષીઓ તથા નાના પ્રાણીઓ માટે સારવાર સર્જરી માટે ગેસ એનેસ્થેસિયા મશીન લોકાર્પણ મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સયાજીગંજ બાગ જૂના પક્ષીઓ અને પ્રાણીઓને સર્જરી માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરણ મહેશ બાબુ તથા મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા દંડક શૈલેષ પાટીલ તથા સયાજીબાગના ઝૂ કેરેક્ટર પ્રથ્યુષ પાટણકર, કાઉન્સલર અને કાર્યકર્તાઓની હાજરીમાં સયાજીબાગ ઝૂ ખાતે ગેસ એનેસ્થેસિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મેયર પિંકીબેન સોની અને ડોક્ટર શીતલ મિસ્ત્રી મીડિયા સમક્ષ માહિતી આપી હતી। આજરોજ વડોદરા શહેરના સયાજીબાગ ઝૂ ખાતે પ્રાણીઓ અને નાના પ્રાણીઓ અને પક્ષીઓ માટે વિવિધ ઓપરેશન માટે જે ઉપયોગી હોય છે તેવા સાધનો એટલે કે ગેસ એનેસ્થેસિયા મશીન અને એડવાન્સ ક્રોટરી મશીન અને વિવિધ 18 જેટલા એના સંલગ્ન ઇક્વિપમેન્ટ્સનું આજરોજ મારા મેયરની ગ્રાન્ટના એમાંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે। જ્યારે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પક્ષીઓ દોરાથી ઘાયલ થાય છે ત્યારે કમાટીબાગ એટલે કે સયાજીબાગ ખાતે મેં મુલાકાત કરી હતી અને ત્યારે જ્યારે આ ઓપરેશન કરવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે ત્યારે આ પક્ષીઓને કે પશુઓને ઇન્જેક્શન દ્વારા એનેસ્થેસિયા આપવામાં આવતો હતો, જેના કારણે એમને સાજા થવાનો સમયગાળો પણ વધારે લાગતો હતો, તો એમના શરીર માટે એડવાઇઝેબલ પણ ન હતું। જ્યારે આ વિષય મારા ધ્યાને આવ્યો એટલે મેં વેટરનિટી ડૉક્ટર્સને અને એમની ટીમ સાથે મારી મુલાકાત કરવા જણાવ્યું અને જે પણ જરૂરિયાતના સાધનો છે 18 જેટલા વિવિધ સાધનો કે જે લગભગ નાના પક્ષીથી માંડી અને 100 કિલો વજનના પશુ સુધીની સારવાર એટલે કે ટાઈગરની સારવાર, વાઘની સારવાર સુધીના બધા જ પશુ પક્ષીઓનો આપણે સમાવેશ કરી શકીએ તેવા વિવિધ સાધનોનું આજે લોકાર્પણ કર્યું। લગભગ 5 લાખના ખર્ચે આ બધી સાધન સામગ્રી ખરીદવામાં આવી છે અને આગામી સમયમાં પણ એક્સરે મશીન કે એવી કોઈપણ જરૂરિયાત હોય તો એમને કહેવામાં આવ્યું છે, એ લોકો મારો સંપર્ક કરશે અને બાકીની પણ જે જરૂરિયાત હશે તે સાધન સામગ્રી પણ પર્ટિક્યુલરલી પશુઓ અને પક્ષીઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી અને એ પણ વિષય પર લેવામાં આવશે।